નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 8 જીવ વિજ્ઞાનની અંદર આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ. પાઠ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ભાગ 1 તારીખ 10/10/2020. આ પાઠમાં બોર્ડમાં 1 માર્કનો એક પ્રશ્ન હેતુલક્ષી પ્લસ 2 માર્કનો એક પ્રશ્ન પ્લસ 3 માર્કનો એક પ્રશ્ન એમ કુલ 6 માર્કના 3 પ્રશ્નો પૂછવામાં આવશે. 1 માર્કનો હેતુલક્ષી, એક 2 માર્કનો અને એક 3 માર્કનો, એમ 6 માર્કના 3 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 1, સજીવો શા માટે પ્રજનન કરે છે અથવા પ્રજનન આવશ્યક ક્રિયા, આવશ્યક એટલે જરૂરી ક્રિયા છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે એટલે વ્યક્તિગત સજીવોને જીવવા માટે નહીં. સમજાવો. તો પહેલા આપણે પ્રજનનની વ્યાખ્યા લઈએ. સજીવો પોતાના દ્વારા પ્રજનન દ્વારા પોતાના જેવા નવા બાળ સજીવો અથવા સંતતિનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહેવાય. સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા બાળ સજીવનું નિર્માણ કરે છે જીવિત રહેવા માટે. હવે જીવવા માટે આપણે કઈ કઈ ક્રિયાઓ જરૂરી છે? તો જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન અને ઉત્સર્જન. આ જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયા છે, પણ પ્રજનન ક્રિયા જરૂરી નથી. જીવવા માટે પ્રજનન ક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે. દરેક સજીવ જન્મે છે, અમુક સમય જીવે અને પછી મૃત્યુ પામે છે. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવા સંતતિનું અથવા સજીવનું નિર્માણ કરે છે. જીવિત સજીવો આ ક્રમ આગળ ને આગળ ચાલુ રાખે છે અને એનો વંશવેલો આગળ વધે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સજીવો એની અંદર બાળ સભ્યો ઉમેરતા રહે છે અને જીવ સાતત્ય જળવાય છે. એટલે પોતાની પેઢી છે તે આગળ જળવાય. ફરીથી સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા બાળ સજીવો અથવા સંતતિનું નિર્માણ કરે છે. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવા સંતતિનું નિર્માણ કરે છે. જીવિત સજીવો આ ક્રમ આગળ ચાલુ રાખે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરતા રહે છે અને જીવ સાતત્ય અને એની સંતતિ એનું પેઢી છે એ જળવાય છે. પ્રશ્ન નંબર 2 ની અંદર એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? આપણી જાતિ મનુષ્ય છે, આપણું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. એક જ જાતિના સજીવો, આપણે મનુષ્ય બધા એક જાતિના સજીવો કહેવાય. એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે અથવા સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે, એના જેવી નવી સંતતિ સર્જે છે. તો એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે કારણ કે તેમના શરીરની સંરચના, એક એના શરીરની સંરચના
બીજો એનો કદ અને ત્રીજો એનો દેખાવ સમાન હોય છે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ એટલે એના જેવો નવો સજીવ અને નકલ કરે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. કોષના સજીવના આપણે બે ભાગ પડે છે, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. તો જે સજીવની અંદર એક જ કોષ આવેલા હોય એ સજીવને એક કોષ કહેવાય અને વધારે કોષો આવેલા હોય એને બહુકોષી. તે કોષની અંદર કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ છે. ડીએનએનું આ નામ યાદ રાખજો. ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ છે. એ રંગસૂત્રોના ડીએનએ અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય. ફરીથી પણ કોષોના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રના ડીએનએ અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે, એટલે કે માતા પિતામાંથી એના બાળકમાં આવે છે. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. એટલે કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય છે, એના કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. એક જાતિના સજીવમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં અને પછીની પેઢીમાં વારસાગત રૂપે પ્રાપ્ત થઈ જાય. એટલે માતા પિતાના લક્ષણો એના છોકરામાં આવે. એક જાતિના સજીવમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી અને પછીની પેઢીમાં વારસાગત રૂપે પ્રાપ્ત થાય છે. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ એની અંદર પ્રોટીનનું નિર્માણ થાય છે. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે, દરેક સજીવ કોઈ બે સજીવ એક સરખા હોઈ શકે નહીં, કોઈ બાબતમાં એ જુદાપણા જોવા મળે. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે, સજીવની અંદર થોડો ફેર જોવા મળે. થોડી ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો, કોષ વિભાજન. પ્રશ્ન નંબર 3, કોષ વિભાજન. એનો અર્થ થાય કોષના બે ભાગ. કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે? તો પ્રશ્ન પૂછાય, કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, શા માટે? અથવા સમજાવો કોષીય પ્રજનન. તો પહેલા કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. પિતૃકોષ અને માતા પિતા પિતૃકોષ વિભાજન દ્વારા વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે. પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન ખાદ્ય લાગ્યો. પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ. ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય એના માટે શું કરે છે? રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે. આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ અને બીજી કોષીય અંગિકાઓનું પણ સર્જન થાય. આપણા શરીરની અંદર જુદી જુદી કેટલી અંગિકાઓ આવેલી હોય એ અંગિકાનું પણ સર્જન થાય. રિબોઝોમ, લાઇસોઝોમ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તારાકેન્દ્ર, આ બધી જુદી જુદી અંગિકાઓ કહેવાય. તો આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ એટલે કે અંગિકાનું પણ સર્જન થાય. અંતે
આ બે ડીએનએ પ્રતિકૃતિઓ તેમની સાથે કોષીય અંગિકાને લઈ અને બે સમાન બાળકોષોમાં અલગ કરે છે, બે બાળકોષોમાં અલગ થાય. આ રીતે કોષ વિભાજન દ્વારા એકમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએના પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 ની અંદર કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. પહેલા તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, પણ સંપૂર્ણ રીતે સમાન નહીં. કોષીય વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, આમ છતાં તેઓ સંપૂર્ણ સમરૂપ નથી, એટલે બંને એક સરખા સમરૂપ નથી. તેનું કારણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ એટલે જુદાપણું છે. ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય એટલે એની અંદર કેટલાક ભિન્નતાઓ એટલે જુદાપણું ઉદ્ભવે. પરિણામે ડીએનએ પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએ ને સમરૂપ હોતી નથી. મૂળ ડીએનએ હોય એને નવી પ્રતિકૃતિઓ સર્જાણી હોય એ મૂળ ડીએનએ ને સમરૂપ હોતી નથી. મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય છે. આ ભિન્નતાઓ કોષીય સંગઠન માટે અનુકૂલિત થતી નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. બહુ અચાનક ધરખમ ફેરફાર થઈ જાય તો એ સજીવ વાતાવરણમાં અનુકૂળ રહી શકે નહીં, એટલે મૃત્યુ પામે. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે, જે કોષને જીવંત રહેવામાં મદદ થાય. આથી જીવિત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે, અને આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી અને એકત્ર થતી જાય છે. ફરીથી કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. તો કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, આમ છતાં તેઓ સંપૂર્ણ સમરૂપ નથી, એક સરખા બને નથી. એનું કારણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ. એનું મુખ્ય કારણ શું છે? એમાં ભિન્નતાઓ એટલે જુદાપણું ઉદ્ભવે. પરિણામે ડીએનએના પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએને સમરૂપ હોતી નથી. મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય છે. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂળ થતી નથી, વાતાવરણ સાથે અનુકૂળ થતી નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ જ્યારે અનુકૂલિત ન થાય ત્યારે સંતતિ મૃત્યુ પામે. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ ફાયદાકારક લાભકારક હોય છે, જે કોષને જીવંત રહેવામાં મદદરૂપ બને. આવી જીવિત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે. આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી અને જુદાપણું ઉદ્ભવિત થાય છે અને એકત્ર અને ભેગી થતી જાય છે. આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી એકત્ર થતી જાય છે. પ્રશ્ન નંબર 5, જાતિની જીવિતતા સજીવોને જીવતા રહેવા માટે ભિન્નતાઓ ઉપયોગી છે સમજાવો. અથવા જાતિના અસ્તિત્વ માટે, જાતિ છે એ કાયમ ચાલુ રાખવા માટે ભિન્નતા જરૂરી છે સમજાવો. તો સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. ફરીથી સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી
અને નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે. બીજો પોઈન્ટ ફરીથી, સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે. આ બાબત સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. વસવાટમાં થતા પરિવર્તન અથવા ફેરફાર એ સજીવના નિયંત્રણમાં હોતા નથી. જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર. આખો દિવસ વાતાવરણનું તાપમાન સતત બદલતું હોય છે, તો પૃથ્વીના તાપમાનમાં ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે નિસંદનમાં અસંતુલન વગેરે. પોઈન્ટ ફરીથી, વસવાટમાં થતા પરિવર્તન અથવા ફેરફાર એ સજીવના નિયંત્રણમાં હોતા નથી. જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે નિસંદનમાં અસંતુલન વગેરે. ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે. શું કીધું? ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર એ વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે. વાતાવરણની અંદર તાપમાનમાં ફેરફાર થાય તે તરત સજીવ પર અસર કરે. આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના. જો વાતાવરણ કે કંઈ પણ અનુકૂળ ન આવે તો સજીવો વાતાવરણમાં રહી શકે નહીં અને એનો નાશ થાય. તો આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. આમ છતાં વસ્તીના થોડા સજીવો કે જે ડીએનએની ભિન્નતા ધરાવે છે તેમની જીવિતતા રહેવાની સંભાવના. દાખલા તરીકે જીવાણુને અંગ્રેજીમાં બેક્ટેરિયા કહેવાય. જીવાણુની વસ્તી વાતાવરણ છે શીતોષ્ણ, એટલે સામાન્ય તાપમાન હોય ઉફાળો. શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવન રહે. જો આ જીવાણુ કે બેક્ટેરિયા છે એ સામાન્ય તાપમાન હોય એવા પાણીમાં એ જીવતા રહે. જો વૈશ્વિક ઉષ્મીકરણને કારણે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય એને કારણે વાતાવરણનું તાપમાન, પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના જીવાણુ શું થાય? મૃત્યુ પામે. સામાન્ય તાપમાને જીવાણુઓ જીવંત રહે, પણ વાતાવરણનું તાપમાન વધી જાય, પાણીનું તાપમાન વધે તો મોટાભાગના જીવાણુઓ શું થાય? મૃત્યુ પામે. જો મોટાભાગના કીધા છે, બધા કીધા નથી, પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા એટલે કેટલાક સજીવો એવા હોય કે આ તાપમાન વધે છતાંય મૃત્યુ પામતા નથી. એટલે પ્રતિરોધી ક્ષમતા ધરાવતા પરિવર્તક જીવાણુઓ જીવિત રહીને વૃદ્ધિ પામશે. તાપમાન વધવા છતાં એ મરતા નથી. આથી જાતિની જીવિતતા માટે ભિન્નતા ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન નંબર 6 ની અંદર ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં નીચે મુજબ છે. પહેલું, પિતૃમાંથી એટલે માતા પિતામાંથી, પિતૃમાંથી તેમની સંતતિમાં એના બાળકોમાં, પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે એટલે માતા પિતાના લક્ષણો એની સંતતિમાં આવે એના એ માહિતીના વહન માટે. એટલે પહેલો પક્ષ શું થયો? પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. બીજું મહત્વ શું? તો ડીએનએમાં ફેરફારને કારણે
ડીએનએ માં ફેરફાર થાય એટલે એને કારણે ભિન્નતા સર્જાય છે, એમાં જુદાપણું આવે છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના વિકાસનો આધાર બને. પ્રજનનની અંદર આ જુદાપણું આવે એને કારણે જાતિના વિકાસનો આધાર બને છે. આપણે વિકાસને કારણે વાંદરામાંથી હોમો સેપિયન્સ છે, એમાં વિકાસને કારણે આપણે વાંદરામાંથી મનુષ્ય સુધી બન્યા. આમાં ભિન્નતાઓ કેટલા વર્ષોએ થોડી ભિન્નતા આવે એટલે આપણે વાંદરામાંથી મનુષ્ય સુધી આવે, એ વિકાસનો આધાર બને છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7નો પ્રશ્ન, સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? તો પ્રશ્ન શું છે? સજીવમાં ભિન્નતા અને જુદાપણું એ જાતિઓ માટે, કારણ કે ભિન્નતાઓ હોય ને તો જુદી જુદી જાતિનો ઉદ્ભવ થાય. અને સજીવમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે એક જ જાતિ માટે વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? તો પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે કેટલા વર્ષો વર્ષે કંઈક થોડો ફેરફાર થાય, તો આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે, અને આ ફેરફારો ઉદ્વિકાસ લઈ શકે. ફરીથી ડીએનએ પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્ર થતી રહે છે અને જાતિના ફેરફાર સર્જી શકે. આ ફેરફારો ઉદ્વિકાસ મેળવી શકે છે. પ્રશ્ન નંબર 8, ભાજન એટલે શું? અલિંગી પ્રજનનનો આપેલો પ્રકાર ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. તો ભાજન પેલા કોને કહેવાય? તો એકકોષી સજીવ, આમીબા એકકોષી સજીવ છે. એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા, એના કોષનું વિભાજન થાય, કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રક્રિયાને ભાજન કહે છે. ફરીથી ભાજનની વ્યાખ્યા: એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને પ્રજીવો જેવા એકકોષી સજીવમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. અલિંગી પ્રજનનની આ પહેલી પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. ભાજનના પ્રકાર: તો ભાજનના બે પ્રકાર છે. એક દ્વિભાજન, દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ, એકમાંથી બે. અને બીજો પ્રકાર છે બહુભાજન, એટલે એક પ્રાણીમાંથી અસંખ્ય બાળ પ્રાણી બને. દ્વિભાજનની અંદર એકમાંથી બે બને અને બહુભાજનની અંદર એકમાંથી અનેક નવા બાળ પ્રાણી બને. તો ભાજનના બે પ્રકાર દ્વિભાજન અને બહુભાજન. પહેલા આપણે લઈએ દ્વિભાજન. તો ઘણા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં
વિભાજન પામે છે. અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે. આકૃતિની અંદર આ અનિયમિત આકારનું અમીબા છે, વચનમાં એક કોષ કેન્દ્ર છે અને બાજુમાં કોષ રસ છે. તો સૌપ્રથમ એ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પહેલા લાગુ થાય છે, પછી આગળ જતા કોષ કેન્દ્રનું બે ભાગમાં વિભાજન થાય છે અને પેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી ધીમે ધીમે આ કોષ રસની જે દિવાલ છે ને એ ધીમે ધીમે આગળ વધતા જાય અને કોષ દિવાલ બે બાજુમાં આવી જાય અને આવી રીતે કોષના બે ભાગ થઈ જાય. એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર થઈ ગયા, પેલા કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને લાંબા થઈને બે ટુકડા થઈ ગયા અને એની ફરતે કોષ રચી ગયો અને આ રીતે પછી દરેક ટુકડો સ્વતંત્ર 12 અમીબા તરીકે વધે છે. તો કેટલાક એકોસી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કાલા અજર રોગ. રોગનું નામ છે કાલા અજર રોગના રોગકારક, એમાં કોષનું નામ છે લેશમાનિયા. નામ યાદ રાખજો, લેશમાનિયા કોષનું નામ છે અને રોગનું નામ છે કાલા અજર. તો કાલા અજર રોગના રોગકારક લેશમાનિયાના કોષમાં એક છેડે ચાબુક જેવી એકદમ પાતળી દોરી જેવી ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. યુગ્લિનોમાં પણ આવી ચાબુક જેવી રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ એટલે ઊભા સમતલમાં થાય છે. પેલા લેશમાનિયાની અંદર એક કોષ કેન્દ્ર છે, પછી આગળ આકૃતિ જોતા જાઓ અને બે કોષ કેન્દ્ર થઈ જાય, પછી બે કોષ કેન્દ્ર છૂટા પડે અને પછી ધીમે ધીમે કોષરસનું વિભાજન થાય અને એકમાંથી બે લેશમાનિયા બને. ત્યાર પછી બીજો પ્રકાર છે બહુભાજન. તો મેલેરિયા આપણને કેના દ્વારા થાય? તો મચ્છરના બે પ્રકાર છે, એનોફિલિસ માદા મચ્છર અને ક્યુલેટ. તો એનોફિલિસ માદા મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ, યાદ રાખજો મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ કોણ છે? પ્લાઝ્મોડિયમ. તો મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય છે, એને બહુભાજન કહેવાય. અમીબામાં પણ બહુભાજન થાય. સૌપ્રથમ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય અને અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે કોષની ફરતે કવચ બનાવી દે અને કવચની અંદર પેલા શરૂઆતમાં કોષ કેન્દ્રના અનેક ટુકડાઓ થાય. પછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એને જે બહાર કવચ બનાવ્યું હોય એ કવચ તૂટી જાય અને એમાંથી કેટલાય બાળ અમીબા ઉદ્ભવે. તો મેલેરિયાના પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય છે, એને બહુભાજન કહેવાય. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે એની અંદર જે એક કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રનું કેટલી વખત વિભાજન થયા રાખે અને અનેક કોષ કેન્દ્ર હોય. પછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે ફરતે જે કવચ બનાવ્યું હોય એ કવચ તૂટી અને અનેક બાળ સજીવો ઉદ્ભવે છે. તો આ રીતે મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય છે, એને બહુભાજન કહે છે. હોમવર્ક આજે સમજાવેલ પાઠ 8ના પ્રશ્ન નંબર 1 થી 8 ના ઉત્તર એક વખત લખી તૈયાર કરવાના છે.